તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુડાનું કિરદાર નિભાવી અને સારી એવી કારકિર્દી બનાવનાર ભવ્ય ગાંધી હાલ ગાંધીજીની ભૂમિમાં છે. ત્યારે પોરબંદર ખબર છે તેમની સાથે ખાસ વાતચીત કરશે. હું છું જીતેશ ચૌહાણ, પોરબંદર ખબરના ડિજિટલ પ્લેટફોર્મ પર. ભવ્યભાઈ, પોરબંદર ખબરમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને તારક મહેતાથી આપની શરૂઆત, ટપુડાથી. આ કિરદાર કેવું રહ્યું ને છોડવાનું કારણ શું? મેં લગભગ 9 વર્ષ આ કિરદાર નિભાવ્યું અને ગુજરાતની જનતા હોય, ભારતની જનતા હોય કે દેશના અલગ અલગ જગ્યાએ રહેતા આપણા ઇન્ડિયન્સ હોય, બધાએ જ બહુ જ પ્રેમ આપ્યો, બહુ લાગણીથી હજુ એ બોલાવે છે, હજુ પણ એમ જ કહે છે કે જમતા જમતા અમે તમને જ જોઈએ છે. અને આ બધું સાંભળીને ખૂબ જ આનંદ મળે છે. પણ જેવું કહેવાય કે આપણને સ્કૂલ ભલે કેટલું પણ વહેલું હોય પણ મોટા થઈએ તો કોલેજમાં જવું જ પડે. તો મારું સ્કૂલિંગ થઈ ગયું અને કોલેજનો સમય થયો એટલે હું કોલેજ માટે નીકળી ગયો છું. અને હવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં એ મારી માતૃભૂમિ છે. હું પોતે બનાસકાંઠાનો જ છું. તો પહેલો જ થોટ એ હતો કે ના, આપણે કરવું છે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ કંઈક કરવું છે. એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂ કર્યું અને અહીંથી અમે લોકોએ લગભગ 10 મારી 10મી ફિલ્મ છે, એમાંની 9મી ગુજરાતી ફિલ્મ છે જે આજે અમે લોકો પોરબંદરમાં અમે લોકો અહીંયા શૂટ કરવા આવ્યા છીએ. એટલે બહુ જ ગજબનો સફર રહ્યો છે અને દરેક પગલે લોકોએ બહુ સપોર્ટ કર્યો છે, બહુ પ્રેમ આપ્યો છે. ખાસ કરીને ટપુડો, એ જે તોફાની અને એ તમારી સિરિયલમાં જે આખું કિરદાર હતું, આજના સમય પણ બાળકો ગમે છે. એ સમયની એ ભૂમિકા તમારી ખૂબ સારી રહી. એમાં તમને શું શીખવાનું મળ્યું? કે જે સમય પર જેટલી મસ્તી કરવી હોય, જે સમય પર જે વ્યક્તિ જેવો હોવો જોઈએ, આપણે ઘણીવાર એવું વિચારતા હોય કે નાનું બાળક છે તો ના, એને આપણે કંઈક નવું ભણાવો, કંઈક નવું કરે. પણ કદાચ એ એજમાં ભણવા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ કે બીજું કંઈ વધુ એક્સ્ટ્રા કરિક્યુલમ કરવા કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ એ છે કે એ એજની વસ્તુઓ એન્જોય કરે, એ બહાર જઈને રમે, એ અમુક વસ્તુઓ કરે જે એ એજના લોકો કરતા હોય. તો એ હું એ કિરદારથી અને એ માહોલથી શીખ્યો હતો કે આપણે કઈ રીતે ફોનમાં રહીને વસ્તુઓ નથી, જે આજકાલના બધા, મારા પણ ભત્રીજો છે ફોનમાં જોઈએ છે, પણ જ્યારે આપણે એને નીચેનો એક પ્લેગ્રાઉન્ડનો ઓપ્શન આપીએ ત્યારે એ કેવો ચેન્જ થાય છે એનું માઇન્ડ, એનાથી બહુ જ ફરક પડે છે. ખાસ કરીને ટીવી સિરિયલ અને ગુજરાતી ફિલ્મ, આ બંને સફર વચ્ચે, અને ખાસ કરીને ટીવી સિરિયલમાં એપિસોડ હોય, આ તમારું આખું શૂટ હોય, ગુજરાતી ફિલ્મમાં કેવી મજા આવે છે? બહુ આનંદ આવે છે. વધુ આનંદ એટલે આવે છે કારણ કે આપણી માતૃભાષા છે એટલે વધુ આનંદ આવે. બીજું આમાં ફેર એ છે કે અહીંયા આપણે બહુ બધી તળપદી ભાષાનો ઉપયોગ કરીને આપણે જે સિચ્યુએશન હોય એને આપણે થોડીક હજુ ફની બનાવી શકીએ છીએ, જેની બહુ મજા આવે, જેની બહુ જ અલગ એક ચામ છે. એટલે આનંદ તો બંને જગ્યાએ છે, બટ ઓફકોર્સ આપણી ભાષા એટલે આપણું પોતાનું વધારે ગમે ને આપણને, એવું છે. ખાસ કરીને એવું કહેવાય કે પહેલાંના સમયના ગુજરાતી ફિલ્મ, અત્યારના ગુજરાતી ફિલ્મ, અને ખાસ કરીને લાલો આવ્યા પછી જે ગુજરાતી ટ્રેન્ડ બદલાયો છે, એ વિશે શું કહેશો? ના, હું તો એવું માનું છું કે જૂના ગુજરાતી ફિલ્મો પણ ગજબ હતા. જે આના લાલો પહેલાં ફિલ્મો આવી એ પણ બહુ જ ગજબ હતી. લાલો આવ્યા બાદ જે બધું થયું છે એ પણ બહુ ગજબ થઈ રહ્યું છે. અને લાલો જે ફિલ્મ હતી જેના લીધે આટલા બધી જનતા થિયેટરમાં ગઈ જોવા માટે, એ આપણા બધા જ ગુજરાતીઓ માટે બહુ ગર્વની વાત છે કે આપણી માતૃભાષાની ફિલ્મ લોકો થિયેટરમાં જઈને જોવા ગયા. ગામના લોકો ટ્રેક્ટર ભરીને થિયેટરમાં ગયા, જે બહુ મોટી વાત છે સાહેબ. એ આપણા માટે બહુ જ મોટી ઘટના છે. સો વી શુડ બી વેરી હેપી અબાઉટ. ખાસ કરીને ગુજરાતી ફિલ્મમાં કોમેડી, અલગ અલગ ડ્રામા રહેતો હોય છે, પરંતુ લાલા ફિલ્મ છે એ લોકોની આસ્થા સાથે જોડાયેલું, બિલકુલ એને કારણે ચાલી ગયું. આ પ્રકારની કોઈ ફિલ્મ કરવાની ઈચ્છા ખરી? બહુ જ ઈચ્છા. અને હું તમને કહું, આપણે ગુજરાત એક બ્લેસ્ડ સ્ટેટ કહેવાય. આપણે અહીંયા દરેક ગલીએ, દરેક ગામમાં એક નાની ડેરી હોય અને દરેક ડેરીની એક મહત્વતા હોય. દરેક ડેરીમાં એક ચમત્કારી વસ્તુ હોય. આપણે એ છીએ, આપણે ગુજરાતીઓ એનાથી ઘેરાયેલા છીએ. તો આપણે જ્યારે આસ્થાની વાત કરીએ, આપણે જ્યારે પ્રભુની વાત કરીએ, આપણે જ્યારે ભગવાનથી જોડાવાની વાત કરીએ તો આપણને ગમવાની જ છે. અને મારે પણ એવી કોઈ સત્ય ઘટનાવાળી વાત જેથી બહુ મોટું પરિવર્તન આવેલું હોય એ વાત મારે ડેફિનેટલી કરવી જ છે.
ખાસ કરીને પોરબંદર હવે આ ગાંધીનું ગામ અને ભવ્ય ગાંધી પોરબંદર એટલે ગાંધી સાથે અમારો તો વર્ષોથી નાતો તમારી બહુ ઈચ્છા. પરંતુ એક કલાકાર તરીકે તમે આજ પોરબંદર આવ્યા, કેવું લાગ્યું પોરબંદર? બહુ જ અદ્ભુત વાટ લાગી અમારી આ ફિલ્મનું શૂટિંગ માટે. અમે પોરબંદર આવ્યા છીએ અને આ આખી ફિલ્મ પોરબંદર પર જ આખી ફિલ્મ બેકગ્રાઉન્ડનું પોરબંદર છે. અમે જ્યારથી આવ્યા ત્યારથી લોકોનો પ્રેમ, લોકોનો રિસ્પોન્સ બહુ ગજબ મળ્યો છે. અમે લોકોએ રોડ પર શૂટ કર્યું, ચોપાટીએ શૂટ કર્યું, ક્યાંય પણ. એટલે અમારે શૂટ માટે એવું થાય કે અમે થોડોક રોડ બ્લોક કરીએ, 10 મિનિટ ઊભા રહો એવું કરીએ કે આ શૂટ પતે એટલે તમારું પાછું તમને જવા દઈશું. પણ લોકોએ ક્યાંય પણ એવું ના કર્યું કે ના અમને જવા દો, લોકો શાંતિથી ઊભા હતા. તો એની છાપ છે એવું ક્યાંય તમને લાગ્યું નહીં જે પેલી ભૂતકાળની ના એવું તો મને તો ક્યાંય દેખાતું જ નથી. એવું મને તો લાગે છે વાર્તાઓ હશે, છબી સુધરી ગઈ છે, ખૂબ સારી છે. અને મને તો લાગે છે એ પણ સારું જ હશે, આ પણ સારું છે. આપણે ગુજરાતી કાઠિયાવાડી શબ્દમાં આપણે ક્યારે એવું થાય વાટ લાગી ગઈ, હવે એ જ શબ્દો તમે મૂવીના માધ્યમથી, ગુજરાતી માધ્યમથી રજૂ કરો છો. એવી કઈ બાબત છે કે લોકોને ગમશે? આમાં કેવું છે કે જ્યારે તમે પિક્ચર જોતા હો અને ત્યાં જો કોઈની વાટ લાગે ને તો તમને બહુ મજા આવે. અહીંયા અમારી દર મિનિટે વાટ લાગે છે એટલે તમને બધાને મજા જ પડવાની છે. આમાં અમે સરસ એક બહુ મસ્ત વાર્તા લઈને લોકો સમક્ષ આવીએ છીએ. ફૂલ આઉટ એન્ડ આઉટ કોમેડી ફિલ્મ છે, પણ કોમેડી સાથે થોડુંક સસ્પેન્સ, થોડુંક થ્રિલર અને બધાને ફેમિલી ફિલ્મ, બધા એક સાથે બેસીને જોઈ શકે ને એવી એક મસ્ત મજાની એક ફૂલ પેકેજ ફિલ્મ લઈને આવીએ છીએ, જેનું બેકગ્રાઉન્ડ પોરબંદર છે, જેનું બેકગ્રાઉન્ડ કાઠિયાવાડી છે, પણ લોકોને એવું નહીં લાગે કે આ વાત અમારી નથી. લોકોને એવું જ લાગશે કે હા યાર આ યાર અમારે વી નો ધીસ, આવું અમને થયું છે, મારો પણ મિત્ર આવો જ છે, ના હું એક જણને ઓળખું છું એ પણ આવો જ છે. એ એક રિલેટેબલ ફિલ્મ તરીકે તમને જોવાનું મળશે. ખાસ કરીને જો વાત કરીએ પોરબંદરને કેમ પસંદ કરવામાં આવ્યું? આનું જે બેકગ્રાઉન્ડ છે ને એના અંદર પેલું ખારવા સમાજ વાળું જે ફિશિંગ વાળું જે આખું એક ડોકયાર્ડ હોય, એ જે લુક એન્ડ ફીલ છે ને એ આ સ્ટોરીમાં જોઈતું હતું. એના લીધે અમે પોરબંદર સિલેક્ટ કર્યું હતું. અને પછી જ્યારે પોરબંદરમાં અહીંયા લોકલ લેવલ પર આવ્યા ત્યારે અમને જેટલા લોકો અહીંયા લોકલ લેવલ પર જે તમારા જેવા ભાઈ જેવા જેટલા લોકો અમને સપોર્ટ કર્યો એના લીધે અમારું કોન્ફિડન્સ પોરબંદર માટે વધી ગયું. અમને થયું કે ના હવે પોરબંદરમાં જ કરવું જોઈએ. ઇન ફ્યુચર પોરબંદરને પસંદગી કરશો? 100%. હું તો માનું છું કે આખું ફિલ્મનું શૂટ અહીંયા થાય ને એવું કંઈક કરવું જોઈએ. ખાસ પોરબંદર છે ને એમાં ઉદ્યોગો નથી. અત્યારે ફિશિંગ અને ખેતી ઉપર જ આધારિત આખું શહેર છે. ગાંધીજી અને સુદામાના કારણે પૂર્વ વિશ્વમાં પોરબંદરનું નામ છે. કરેક્ટ. પરંતુ પ્રવાસન ક્ષેત્રે જો પોરબંદરને વિકસાવવામાં આવે તો એ વિશે તમારું શું કહેવું છે? ના ડેફિનેટલી, અગર ટુરિઝમના પર્સપેક્ટિવથી અગર આપણે જોઈએ તો અહીંયા ટુરિસ્ટ આવી પણ શકે છે અને અહીંયા આ બધી જે લોકલ જગ્યાઓ છે, જેમ કે સુદામાનું એકમાત્ર દુનિયામાં મંદિર હોય તો એ પોરબંદરમાં છે. ગાંધીજીનું બર્થ પ્લેસ અહીંયા જ છે. આવો સરસ મજાનો દરિયો કે જે તમને એકદમ ક્લીન વોટર તમને આમ શોર પરથી દેખાય છે એ તમને પોરબંદરમાં જોવા મળે છે. તો આવી બધી જગ્યાઓ ડેફિનેટલી આપણે પ્રમોટ કરવી જ જોઈએ. અને અમારો પણ આ ફિલ્મથી માધ્યમ અમે એ જ બનવા માંગીએ છીએ. અમે એક મીડિયમ બનવા માંગીએ છીએ કે જેથી મેક્સિમમ લોકોને પોરબંદર વિશે ખબર પડે. આ ફિલ્મના અંદર જ્યારે તમે જોશો, જ્યારે અહીંયા ઉપસ્થિત જેટલા લોકો છો, તમે જ્યારે થિયેટરમાં જઈને આ ફિલ્મ જોશો ત્યારે તમે કહેશો કે હા યાર આ આપણી વાલી ગલી, અરે આ આપણે અહીંયા જ તો બેસતા, આ ચા આપણે અહીંયા જ પીતા. એ તમે રિલેટેબલ કરી શકો એટલે જ અહીંયા શૂટ કરીએ છીએ. એટલે આ ડોકયાર્ડ પર શૂટ કર્યું, એટલે અમે લોકો દરિયાના અંદર જ શૂટ કર્યું. આ બધી વસ્તુનું કરવાનું કારણ એ જ છે કે લોકો સુધી પોરબંદર પહોંચે. ખાસ કરીને છેલ્લો ક્વેશ્ચન, પોરબંદર વાસીઓ હશે શું કહેશો પોરબંદર વાસીઓ માટે? હજુ સુધી અમે લોકો છેલ્લા 5-1 દિવસથી પોરબંદરમાં છીએ અને અમે જે જગ્યાએ ગયા છીએ ને એ જગ્યાએ કોઈને કોઈ કંઈક તો આપીને જ ગયું છે. કોઈ ચીઝ કેક આપીને ગયું છે, કોઈ ઠંડુ આપીને ગયું છે, કોઈ ઠંડુ પાણી આપીને ગયું છે, કોઈ મીઠાઈ આપીને ગયું છે. તો અહીંયા એટલું સમજાયું કે અહીંયા આપનાર લોકો છે. અહીંયા દિલથી અને પ્રેમથી સંબંધ, 1 સેકન્ડ મળ્યા હોઈએ પણ દિલથી સંબંધ મળી જાય એવા લોકો અહીંયા છે. અને અમને અહીંયા એકચ્યુઅલી સ્પેસ ઓછો જ મળ્યો છે. અમે ખાલી થોડાક દિવસ માટે જ આવ્યા છીએ. વધારે દિવસ આવ્યા તો ખરેખર હું અહીંયા રોકાઈ જ જાત એવી ફિલિંગ આવી મને તો, કે અહીંયા 4-5 દિવસ શાંતિથી રોકાઈ જવાય એવું છે. આ હતા ભવ્ય ગાંધી, જે વાટ લાગી ગઈ ફિલ્મના શૂટિંગ માટે આવ્યા. અહીંના લોકોનો જે પ્રેમ એમને મળ્યો છે અને ખાસ કરી એમનું જે જીવન છે, ટપુડાના કિરદારથી લઈને અત્યારે ગુજરાતી ફિલ્મોમાં તેઓ કામ કરી રહ્યા છે. દરેક સમય અનુસાર બદલાવ જરૂરી છે. અને પોરબંદરની જો વાત કરીએ
તો પોરબંદરના લોકોનો પ્રેમ તેમને અઢળક મળ્યો છે. સહયોગી કિશન ચૌહાણ સાથે જીતેશ ચૌહાણ, પોરબંદર ખબર.